છોટાઉદેપુરમાં વહેલી સવારે વરસ્યો ધોધમાર વરસાદ. એસટી ડેપો, મેઇન બજાર, જીઈબી કમ્પાઉન્ડ આગળ વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી. વડોદરામાં ધોધમાર વરસાદને કારણે ગરબાના મેદાનોમાં પાણી ભરાયા. સુભાનપુરા રામેશ્વર નગરના ગરબા મેદાનમાં પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારમાં થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે. સુરતમાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા. યુનિવર્સિટી રોડ પર પાણી ભરાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. સુરતના લિંબાયત વિસ્તારમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન. પાણી ભરાવાથી અનેક વાહનો પડ્યા બંધ. સુરત શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદને પગલે ઉધના 3 રસ્તા પાસે પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. અનેક વાહનો બંધ પડી જતા ચાલકો મુકાયા મુશ્કેલીમાં. સુરતના કતારગામમાં વરસાદી પાણી ભરાયા. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો થયા જળમગ્ન. કાસાનગરમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. આણંદના બોદાલમાં વીજળી પડતા મહિલાનું મોત નીપજ્યું. ખેતરમાંથી ઘરે આવતી વખતે રસ્તામાં વીજળી પડતા મોત. રમીલાબેન પરમાર નામની 40 વર્ષીય મહિલાનું મોત. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસ્યો વરસાદ. ભારે વરસાદથી ગરબાના આયોજકો ચિંતિત. સેલવાસમાં વરસાદથી બચવા માટે બનાવાયો છે ખાસ ડોમ. ખેલૈયાઓને કોઈ ખલેલ નહીં પહોંચે તે માટે બનાવ્યું છે ડોમ. સરદાર સરોવર ડેમના 10 દરવાજા 2.5 મીટર ખોલવામાં આવ્યા. ડેમમાંથી 2.16 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું. ઉપરવાસમાંથી 2.47 લાખ ક્યુસેક પાણીની આવક થઈ. ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને કરાયા એલર્ટ. પંચમહાલ જિલ્લાનો જીવાદોરી સમાન પાનમ ડેમ છલકાયો. ઉપરવાસમાં ભારે વરસાદથી પાનમ ડેમ સંપૂર્ણ ભરાયો. પાનમ ડેમની જળ સપાટી 127.41 મીટરે પહોંચી. પાનમ ડેમમાં 1900 ક્યુસેક પાણીની આવક. પાનમ ડેમમાંથી 1426 ક્યુસેક પાણીની જાવક. 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પડશે વરસાદ. સિઝનમાં સામાન્ય કરતાં 24% વધુ વરસાદ વરસ્યો. આગામી 48 કલાકમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા. ભરૂચ, પંચમહાલ, ઉત્તર ગુજરાતના ભાગોમાં તેમજ સાબરકાંઠાના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી આગાહી. 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે ઘણા ભાગોમાં વરસાદ થશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદની સ્થિતિ રહેશે. 10 થી 12 ઓક્ટોબરમાં વાદળછાયું અને વરસાદ થવાની શક્યતા રહેશે.